પાલિતાણાના શેત્રુંજી ડેમમાં ગઈકાલે સાંજના નાહવા ગયેલ 2 યુવકો ડૂબ્યા હતા। પાલિતાણાના અગ્રણીઓ અને સ્થાનિક તરવૈયા દ્વારા બંને યુવાનની ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં પાલિતાણા શેત્રુંજી ડેમ ઓફિસર આશિષ બાલદિયા, પાલિતાણા મામલતદાર કમલેશ વાળંદ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવાનોની શોધ તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી। દરબાર ચોક પાછળ જામવાળી દરવાજા પાસે રહેતા 3 યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા અને રાત્રિ દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતાં તેઓ દ્વારા તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પાલિતાણા ફાયર વિભાગ સહિત પાલિતાણા મામલતદાર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી વાત શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં અબડા સકલેન સદીકભાઈ ઉંમર વર્ષ 17નો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાલિતાણાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે। ત્યારે શેત્રુંજી ડેમ ખાતે હજી એક યુવાન ડૂબ્યાની આશંકામાં તંત્ર દ્વારા વ્યક્ત કરી શોધખોળ શરૂ કરેલ। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ, ભાવનગર।